આંદામાનમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। આંદામાન નિકોબાર ટાપુઓ પર ચોમાસું પહોંચી ચૂક્યું છે। 2 થી 3 દિવસમાં સંપૂર્ણ આંદામાનને આવરી લેશે। 25-26 મે સુધી ચોમાસું કેરળ પહોંચવાની શક્યતા છે। કેરળમાં આ વખતે સામાન્ય કરતાં વહેલું ચોમાસું પહોંચશે। દર વર્ષે 1 જૂનના રોજ ચોમાસું કેરળ પહોંચતું હોય છે। હવામાન વિભાગે આગળ વધતા ચોમાસાની માહિતી આપી છે। આંદામાન પહોંચી ચૂક્યું છે ચોમાસું અને 25-26 મે સુધીમાં ચોમાસું કેરળ પહોંચવાની શક્યતા જોવામાં આવી રહી છે। ચોમાસું આ વખતે સામાન્ય કરતાં વહેલું આગળ વધી રહ્યું છે। સામાન્ય રીતે 1 જૂનના રોજ કેરળ ચોમાસું પહોંચતું હોય છે, પરંતુ આ વખતે 25-26 મે સુધીમાં જ ચોમાસું પહોંચી જશે। કેરળમાં ચોમાસાના આગમનની જો વાત કરવામાં આવે, વર્ષ 2020માં 5 જૂને ચોમાસાનું આગમન થયું હતું। જો વાત કરવામાં આવે વર્ષ 2023-2024માં એકંદરે 4 જૂન અને 31 મેના રોજ ચોમાસાનું આગમન થયું હતું, પરંતુ આ વખતે જો વાત કરવામાં આવે 2025નું ચોમાસું જે છે કેરળ તટ પર 1 જૂનના બદલે 25-26 મે સુધીમાં વહેલું પહોંચી શકે છે।